અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક કૂટ પ્રશ્ન આપેલો છે, કેસ સ્ટડીની અંદર એક્ઝામમાં પૂછી શકીએ છીએ. CBSEમાં ખાસ પૂછાતો હોય કેસ સ્ટડી, તેમાં પણ આ દાખલો આવી શકે. કૂટ પ્રશ્ન કે 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત આપણને 60 રૂપિયા આપેલી છે. ત્યાર પછી 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત 90 રૂપિયા અને 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત 70 રૂપિયા છે. તો શ્રેણિકની રીતે આ વસ્તુનો પ્રતિ કિલોગ્રામ ભાવ શોધવાનો છે, એટલે કે 1 kgનો ભાવ કે ડુંગળી માટે, ઘઉં માટે અને ચોખા માટે શોધવાનો છે. તો સૌથી પહેલું આપણે તો એક સમીકરણ બનાવવું પડે કે ધારો કે 1 kg ડુંગળીની કિંમત x રૂપિયા, 1 kg ઘઉંની કિંમત y રૂપિયા અને 1 kg ચોખાની કિંમત z રૂપિયા છે. બરાબર છે. તો આપણે એ કિંમતો ધારી લઈએ કે ધારો કે ડુંગળીની કિંમત x, y અને ઘઉં માટે y અને ચોખા માટે z રૂપિયા છે. 1 kg શોધવાનું છે, તો આપણે આ રીતે કિંમત ધારી લઈએ. કોઈ પણ ધારી શકો છો, m, n ને કોઈ પણ q પણ લઈ શકાય, તમને ફાવે લઈ શકો, પરંતુ જનરલી આપણે x, y, z લેતા હોઈએ તો x, y, z. બરાબર છે. તો આમ પહેલાની અંદર આપણને કીધું 1 kg ડુંગળીનો ભાવ જો x રૂપિયા હોય તો 4 kg ડુંગળીનો ભાવ તો 4x થાય. તેવી રીતે 1 kg ઘઉંની કિંમત y રૂપિયા હોય તો અહીં 3 kg ઘઉં આપેલા છે તો ટોટલ રૂપિયા 3y થશે અને 1 kg ચોખાની કિંમત z હોય તો 2 કિલોગ્રામ ચોખાની કિંમત 2z થાય. તો આમ ટોટલ કિંમત એટલે કે 4x + 3y + 2z બરાબર જેટલા રૂપિયા છે 60 રૂપિયા. તો 60 રૂપિયા થાય ત્રણેયની કિંમત. બરાબર છે. તો આ રીતે આપણે 60 લખી શકીએ. ત્યાર પછી આપણને બીજી શરત આપી કે 2 કિલોગ્રામ ડુંગળી તો 2x રૂપિયા, 4 કિલોગ્રામ ઘઉં 4y રૂપિયા અને 6 કિલોગ્રામ ચોખા એટલે 6z રૂપિયા, જેની કિંમત 90 રૂપિયા છે. તો આમ લખી શકીએ કે 2x + 4y + 3z બરાબર 90 રૂપિયા. અને તેવી જ રીતે ત્રીજું સમીકરણ બની શકે 6x + 2y + 3z બરાબર 70 રૂપીસ. બરાબર છે. આ ફરીથી લઈ લઈએ બાજુમાં. યસ. તો અહીં આપણે જે x, y, z રૂપિયા દર્શાવ્યા, ત્યાર પછી સમીકરણો તમને બનાવીને આપે ને કે પહેલામાં 4x + 3y + 2z બરાબર 60, ત્યાર પછી બીજા માટે આપણે 2x + 4y + 6z બરાબર 90 અને ત્રીજાની અંદર આપણે 6x + 2y + 3z બરાબર 70. બરાબર છે. તો આપણે જે અત્યારે સમીકરણ મળ્યા એ જ ફરીથી લખેલા છે. ઓકે. નાવ આગળ વધીએ કે આ 3 સમીકરણો જે મળ્યા એમાં આપણે x, y, z શોધવાના, એટલે કે 1 કિલોગ્રામ પ્રતિ જે ઘઉં, ચોખાને આપણને ડુંગળી આપેલી છે તેનો ભાવ શોધવાનો છે. તો આ સમીકરણનો ઉપયોગ કરીને શ્રેણિકને કેવી રીતે ઉકેલવો, સમીકરણ કેવી રીતે ઉકેલવાના શ્રેણિકની મદદથી, એ તો આપણે અગાઉના દાખલામાં પણ જોયું હતું. ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે સમીકરણ પરથી શ્રેણિક સ્વરૂપે દર્શાવવા હોય તો ચોરસ શ્રેણિકમાં x, y, z ના સહગુણકો લેતા હોઈએ છીએ. ત્યાર પછી ગુણાકારમાં જે સ્તંભ શ્રેણિક છે એમાં ચલ લેવાનો અને ત્યાર પછી અચળ પદ જે જમણી બાજુના સ્તંભ શ્રેણિકમાં લઈશું. બરાબર છે. તો શ્રેણિક સ્વરૂપે લખી કાઢીએ. યસ. તો શ્રેણિક સ્વરૂપે 4, 3, 2, 2, 4, 6, 6, 2, 3 ગુણાકારમાં ચલ x, y, z સ્તંભ શ્રેણિકમાં અને જમણી બાજુમાં 60, 90, 70 જે સ્તંભ શ્રેણિકમાં દર્શાવીએ. જે ax = b જેવો થાય, એટલે આપણે નામ આપી દઈએ ax = b. તો પહેલો a થયો, બીજો x અને ત્રીજો શ્રેણિક જે છે તે b થશે. તો આમ આપણે x શોધવું હોય, x એટલે કે ચલ x, y, z, સ્મોલ x, y, z જે કિલોગ્રામનો ભાવ છે કે કિલોગ્રામનો, હે, તો x શ્રેણિક શોધવો પડે અને x શ્રેણિક શોધવા માટે a ને જમણી બાજુ લઈએ એટલે કે a ઇન્વર્સ. શોર્ટમાં આપણે બંને બાજુ a ઇન્વર્સ ગુણીએ છીએ એટલે x = a ઇન્વર્સ b મળે અને a ઇન્વર્સ b જો મળતું હોય તો પછી એનો વ્યસ્ત શ્રેણિક તો શોધવો જ પડે ને. અને વ્યસ્ત શ્રેણિક માટે તો નિશ્ચાયક a શોધવાનું. નિશ્ચાયક a જો 0 ન હોય તો જ સહ અવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ એ શ્રેણિક શોધતા હોઈએ છીએ. તો અહીંયા આપણે આ જે એ શ્રેણિક છે 4, 3, 2, 2, 4, 6 અને 6, 2, 3 જેનો આપણે નિશ્ચાયક શોધીએ તો નિશ્ચાયક આપણે આનું મૂલ્ય મળશે. 4 માટે જોઈએ તો 12 - 12 0, -3 માટે 6 - 36 એટલે કે -30 અને +2 માટે 4 - 24. તો આમ 0, 30 તરી 90 એટલે +90 અને આ 20 દુ 40 છે -40. બરાબર છે. તો આમ 50 જે આપણને જવાબ મળે છે. બરાબર છે. તો 50 એ 0 નથી માટે સહ અવયવ શ્રેણિક આપણે શોધવાનો છે, કારણ કે a ઇન્વર્સનું અસ્તિત્વ તો છે જ, 0 નથી માટે.
તો આમ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો સહ અવયવ શ્રેણિક એટલે દરેક ઘટકોના સહ અવયવ શોધવાના, જેને શ્રેણિકમાં દર્શાવીને એનો પરિવર્ત કરી દેવાનો. એ સ્ટેપ કાપી કાઢો, તમે પરિવર્ત દર્શાવવાનું ડાયરેક્ટ જ મૂકી શકો છો કે A11 A12 ને A13 ની જગ્યાએ A11 A12 ને A13 એટલે હારની જગ્યાએ સ્તંભમાં મૂકી દેવાના. બરાબર છે. તો આમ દરેકે દરેક ઘટકના આપણે સહ અવયવ શોધવાના. જેમ કે 4 માટે જોઈએ તો 12 - 12 એટલે કે 0 મળશે. ત્યાર પછી 3 માટેનો સહઅવયવ લઈએ તો 6 - 36 એટલે કે -30, પરંતુ -1 ની 1 + 2 ઘાત એટલે તો માઇનસ થાય, તો +1 + 30 આપણો અહીં સહઅવયવ મળે. તો આમ દરેકે દરેકના સહઅવયવ આપણે વારંવાર દાખલામાં જોયેલા છે મિત્રો. તો આ પણ તમે દરેકે દરેક સહઅવયવ અહીંયા આ રીતે મેળવી શકો છો. તમે બોર્ડમાં ચેક કરી લો કે દરેકના સહઅવયવ કેવી રીતે શોધવા જોઈએ. તો દરેક -1 ની i + j એટલે 1 + 3 ઘાત અને ઉપનિશ્ચાયક જેને 1 3 એટલે કે અહીં પહેલી હાર અને ત્રીજો સ્તંભ એ આપણે હાઈડ કરી દેવાનો હોય. બરાબર છે. આમ 3 હાર ને 3 સ્તંભ હોય એમાં આ ત્રીજી પહેલી હાર અને ત્રીજો સ્તંભ આને હાઈડ કરી દેવાના. તો અહીં જે ઘટકો મળે એનો ઉપનિશ્ચાયક કહીશું. ચલો, તો દરેકે દરેક ઘટકના આપણે સહઅવયવ શોધતા આવડી ગયા છે. તો અહીં આપણે કન્ટિન્યુ લઈશું. નેક્સ્ટ માટે કે 4નો સહઅવયવ A22 માટે જે મળે છે કે 0, એ રીતે 6નો અવયવ લઈએ તો આપણને 6 8 - 12 8 - 18 એટલે કે -10, પરંતુ માઇનસ આગળ ગુણાશે એટલે +10 આપણને મળે. બરાબર છે. તેવી રીતે 3 1 માટે પણ આપણે મેળવી શકીએ, 3 2 માટે પણ આપણે લાવી શકીએ છીએ જવાબ -20. તેવી રીતે 3 3 માટે પણ -1 ની 6 ઘાત 3 + 3 6, 16 - 6 એટલે કે 10. તો આમ દરેકે દરેકના સહઅવયવ શોધ્યા પછી આપણે શ્રેણિકમાં મૂકવાનું એનો પરિવર્તન ડાયરેક્ટ આપણે દર્શાવી શકીએ. તો આમ એડજોઇન્ટ એ આપણને મળે છે 0 - 5 10, 30 0 - 20 -20 10 10. બરાબર છે. તો એડજોઇન્ટ એ શોધી ગયો છે. હવે આપણે A ઇન્વર્સ શોધવાનો. તો A ઇન્વર્સ માટેનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે 1/નિશ્ચાયક A × એડજોઇન્ટ A. તો આમ A ઇન્વર્સ 1/નિશ્ચાયક A એડજોઇન્ટ A, જેમાં નિશ્ચાયક એનું મૂલ્ય 50 હતું, એડજોઇન્ટ A આપણને ઉપર પહેલી લાઈનમાં દર્શાવેલો છે. તો આમ A ઇન્વર્સ આપણને મળી જાય. બધામાંથી જો 5 કોમન કાઢવા હોય તો 5 કોમન કાઢી શકો છો, જેથી 1/10 લખી શકાય. અન્યનું સાદું રૂપ થોડું સરળ થઈ જાય અને નાના પદ આવી જાય એટલે 5 કોમન કાઢી શકાય. બાકી નહીં કાઢો તો પણ કોઈ ઇસ્યુ નથી. બરાબર છે. સારું, હવે આપણે આપણા મુદ્દા પર આવીએ કે સમીકરણને ઉકેલવા માટે x = A ઇન્વર્સ B હતો. તો A ઇન્વર્સ એટલે 1/50 અને એડજોઇન્ટ A અને B શ્રેણિક પણ આપણે પહેલાં મેળવેલો છે 60 90 અને 70. તો આમ ગુણાકાર કરવા માટે પહેલા શ્રેણિકમાંથી હાર અને બીજા શ્રેણિકમાંથી સ્તંભ લેવામાં આવે, જેમાં અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 0 - 90 × 5 450 - 450 + 700. બરાબર છે. એટલે કે 250. તેવી રીતે દરેક પદોના આપણે બીજી હાર પહેલો સ્તંભ લેવાય, ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો આપણને જવાબ મળે છે 5 8 8. કારણ કે 1/50 હતા તો આપણે 250 / 50 એટલે કે 5. બરાબર છે. તો આમ આટલી સસ્તી ડુંગળી તો ક્યાંય મળે જ નહીં, 5 રૂપિયા પર કેજી. પરંતુ ટેક્સ્ટ બુક જૂની છે એ પ્રમાણે 5 રૂપિયા પર કેજી એ ડુંગળી છે. 8 રૂપિયામાં ઘઉં અને 8 રૂપિયામાં ચોખા 1 કેજીનો ભાવ આ રીતે મળે. બરાબર છે. તો શ્રેણિકની મદદથી તમે કુટ પ્રશ્નોને પણ ઉકેલી શકો છો.